أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. દર્સ નંબર 11. જૂનો ટોપિક જે છે ઘરેલું ઝઘડાઓની તરબિયતે ઓલાદમાં ખરાબ અસરો અને બાળકો ઉપર ખરાબ અસરો. આપણે જે છે એ રિસર્ચ થયેલી હોય છે, જે ઇન્ટરવ્યૂ લીધા હોય છે ઘણા માણસોના, કે તમારા ખરાબ અખલાકનું અથવા તો ખરાબ માનસિકતાનું અથવા તો માનસિક રોગનું કારણો શું હોય. એવા ઇન્ટરવ્યૂઝ જે છે એની પર સ્ટડી કરી રહ્યા હતા, કે જેમાં બાળકોના જે ખરાબ અસરો મા બાપના ઝઘડાઓથી થઈ છે એ પોતે જ તે બયાન કરે છે. તો એમાંથી એક જ જે જૂનો હતો એની તે ડિટેલ આગળ આપણે જોતા, એ માણસ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે જે એના બચપનમાં થયો છે. કે મારા બચપનનો બદતરીન વાક્યો તે હતો કે જ્યારે હું 8 વર્ષનો હતો અને મારા વાલેદેનની વચ્ચે સખ્ત ઝઘડો થઈ ગયો. અમે બધા બચ્ચાઓ ડરને લીધે અલગ અલગ ખૂણાઓમાં, અલગ અલગ ગોશાઓમાં જઈ અને છુપાઈ ગયા. અને આ વાક્યની અસર મારી રૂહ ઉપર લાંબા સમય સુધી, એટલે એક અરસા સુધી, એક લાંબા સમય સુધી રહી. અને હું ડિસ્ટર્બ થઈ ગયો, હું પરેશાન થઈ ગયો અને હું મારા ઘરવાળાઓથી બેઝાર થઈ ગયો. અને મારું દિલ એવું ચાહતું હતું કે સ્કૂલેથી હું પાછો ઘરે ના જાઉં, હું સ્કૂલે જ રહું. મેં ખુદાને દુઆ કરી કે બીમાર થઈ જાઓ અને મરી જાઓ. કેટલી વખત મને ખુદકુશી એટલે કે સુસાઈડ કરવાના વિચારો પણ આવ્યા. અને કેટલી વખત મને એવા સપના આવ્યા કે મારા લગ્ન થઈ ગયા છે અને હું મારી વાઈફ સાથે પણ ઝઘડો કરવા માંડ્યો છું અને જંગ કરવા માંડ્યો છું. હું ખ્વાબની હાલતમાં એવા પ્રોગ્રામ બનાવતો કે હું કઈ રીતે મારો હક લઈ લઉં. અને મારી પછી શાદી થઈ તો આ ખરાબ અસરોને લીધે મારું માઇન્ડસેટ ડિસ્ટર્બ હતું. કે શાદીની શરૂઆતમાં અલગ અલગ બહાનાથી હું કોશિશ કરતો કે મારી વાઈફ સાથે ઝઘડો કરું અને એને બતાવું કે હું બહુ ગુસ્સાવાળો છું અને और ऊंची आवाज़ से बोलो ताकि इस पर जाहिर हो सकूं कि मेरा भी कोई शख्सियत है. ટૂંકમાં એ જે છે પોતાની વાઈફ સાથે પણ ઝઘડો કરવાનું માઇન્ડ બનાવી લીધું. આટલી એને ખરાબ અસર થઈ. પણ ખુશકિસ્મતી એ હતી કે એની વાઈફ એક ઠંડા દિલની અને દિમાગની અને અક્લમંદ હતી. એટલે બધું ટૂંકમાં જે છે એ કંટ્રોલ કરી લીધું એની વાઈફે. અને પછી એને જે ખોટા બહાનાથી ઝઘડાઓ થતા હતા તેમાં પછી દલીલ આપી અને ટૂંકમાં જે છે એક સારી વાઈફ હોય તો બધું આ કંટ્રોલ કરી શકે એમ એ કંટ્રોલ કરી લીધું. અને ધીરે ધીરે પછી આ મારો જે મિજાજ જે છે એ બાકી ના રહ્યો અને જે છે એક સારી વાઈફ મળી એની અસર એ સાબિત કરે છે એવું આપણને સમજાય છે. અને પછી મારા મા બાપની ગલતીનો મને અહેસાસ થયો અને એ લોકો કરતાં એ ખોટું હતું. અને ખુદ મેં પોતે મારી કમજોરીઓ પર નજર નાખી અને પછી મારા અખલાકને તબદીલ કર્યા. અને હવે જિંદગી જે છે એ આસાનીથી પસાર થઈ રહી છે. પછી આયતુલ્લા અમીની फरमाया है कि समझदार और आगाह माँ बाप अपने इख्तलाफात को अफ़ाम और तफ़हीम और मंतिक व इस्तदलाल के ज़रिए से हल करते हैं. એટલે કે સમજદાર મા બાપ જે છે એ પોતાના ઇખ્તલાફ છે, ડિફરન્સીસ છે, એ જે છે એ સમજણથી, વાતચીતથી, લોજિકથી, મંતિક એટલે કે લોજિક આપણે કહીએ, ઇસ્તદલાલ એટલે કે એકબીજા સારી દલીલ પેશ કરી અને સોલ્વ કરતા હોય છે. અગર થોડુંક કડવું કે મીઠું બોલવાનું થઈ પણ ગયું
તો પણ બાળકોની સામે તો ના થવું જોઈએ. અને અગર બાળકોને આવી કોઈ બાબતની ખબર પડે કે મા બાપ જે છે એ રૂમમાં ઝઘડતા હતા, કે કોઈ એંગલથી એને અંદાજ પણ આવી જાય કે આ જે છે એ મા બાપ ઝઘડતા હતા એકલામાં પણ વાતચીત ચાલતી હોય, તો એને સમજાવવાનું કે આ કોઈ બહુ મોટો મસલો નથી. આ જે છે એ કામ કરવાના તરીકામાં થોડોક ફરક હોય એટલે વાતચીત કરતા થાય, એટલે એ લોકો જે છે એક સેફ્ટીનો અનુભવ કરે. અને જે છે એને સમજાવવાનું કે આ જે મુશ્કેલાત જે છે એ વાતચીતથી હલ થઈ ગઈ છે અને ઇન્શાલ્લાહ કોઈ ટેન્શન નથી. તો આજે જે છે એ આપણે ઘરેલું ઝઘડા વિશે બીજો ભાગ જે દર્સનો બનાવ્યો હતો એ પૂરો થાય છે. આગળ ઇન્શાલ્લાહ નવા ટોપિક સાથે આપણે વાતચીત કરશું. આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.